શ્રી ગણેશાય નમઃ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીમામૃતાત. બોલો દેવાધિદેવ મહાદેવની જય. મિત્રો, આજે વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર શ્રાવણ માસનું મહાત્મ્ય અને જાણશું શ્રાવણ માસમાં આવતા પવિત્ર તહેવારો વિશે. મિત્રો, જો આપને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માસ છે, માટે આ માસ ભગવાન શિવજીને સમર્પિત છે અને આ શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ, આરાધના અને ઉપાસના કરી તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય છે. શ્રાવણ માસનો દરેક દિવસ પવિત્ર અને ખાસ છે, કારણ કે શાસ્ત્રોમાં શ્રાવણ માસને મહાપર્વ કહેવામાં આવ્યો છે, જેમાં સોમવારનું વ્રત, એકાદશી, પૂનમ અને અન્ય તિથિઓ પર વિશેષ દેવી અને દેવતાઓની પૂજા કરી ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત કરાય છે. શાસ્ત્રો પ્રમાણે માં પાર્વતીએ યુવા અવસ્થામાં શ્રાવણ માસમાં કશું ખાધા કે પાણી પીધા વગર કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. મનાય છે કે જ્યારે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયેલું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા અને તેમાંનું એક આ હળાહળ વિષ પણ હતું. વિષની ઉષ્ણતાથી સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ વિષને ગ્રહણ કરી પોતાના કંઠમાં ધારણ કરી લીધું અને ત્યાં રોકી રાખ્યું, અને ત્યારથી ભગવાન શિવ નીલકંઠ તરીકે ઓળખાયા. જ્યારે સતયુગમાં ભગવાન શિવને ઠંડક આપવા માટે દેવી દેવતાઓએ પ્રભુ પર જળનો અભિષેક કર્યો. ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં વિષના પ્રભાવની ઉષ્ણતા દૂર કરવા માટે ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરવામાં આવ્યો, અને કળિયુગમાં આ વિષના પ્રભાવને દૂર કરવા માટે પ્રભુના ભક્તો જળાભિષેક કરે છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં શિવલિંગ પર પંચામૃતનો પણ અભિષેક કરાય છે. માટે જો દરરોજ શિવ મંદિરે જવું શક્ય ન હોય તો ઘરે બિરાજિત કરેલા શિવલિંગ કે પાર્થિવ શિવલિંગ બનાવીને તેનો અભિષેક કરી તેની પૂજા કરી ભગવાન શિવને પ્રસન્ન કરાય છે. આ ઉપરાંત આ શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ પૂજા, મહારુદ્રાભિષેક કરવામાં આવે છે. ભગવાન શિવ એ મૃત્યુંજય દેવ છે, માટે આ માસ દરમિયાન શિવજીની આરાધના, મંત્ર જાપ, પૂજા પાઠ કરી મૃત્યુતુલ્ય કષ્ટ અને અકાળ મૃત્યુથી બચી શકાય છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં શિવજીની પૂજા ભક્તિ કરી જન્મ કુંડળીના દોષોને દૂર અને શાંત કરી શકાય છે. શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર દૂધ, ગંગાજળ, શુદ્ધ જળ, બિલીપત્ર, ધતુરો વગેરે ચડાવી તેમને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરાય છે. શ્રાવણ માસ તો ભગવાન શિવજીનો પ્રિય છે જ, સાથે સાથે શ્રાવણ માસનો સોમવાર ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટેનો વિશેષ દિવસ છે. મનાય છે કે જો કોઈથી શ્રાવણ માસ આખું વ્રત ન થાય તો ફક્ત શ્રાવણ માસના સોમવારનું વ્રત કરીને પણ પૂરા શ્રાવણ માસના વ્રતનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. શ્રાવણ માસમાં હંમેશા સાત્વિક આહાર જ લેવો જોઈએ. ડુંગળી, લસણ, માંસાહાર અને દારૂ સેવનથી દૂર રહેવું જોઈએ. આ પવિત્ર માસ વાર અને તહેવારોથી ભરેલો છે, જેમ કે શ્રાવણ માસની અજવાળી ત્રીજે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. ત્યારબાદ સુદ પાંચમે નાગપંચમીનું વ્રત કરાય છે, જે વદ પક્ષમાં પણ કરવામાં આવે છે. ત્યારબાદ સુદ સાતમનું વ્રત આવે છે. આ દિવસે માતાઓ સંતાનની રક્ષા માટે ઠંડુ ભોજન આગલા દિવસે બનાવેલું એક સમય ભોજન કરીને વ્રત કરે છે. ત્યાર પછી સુદ પક્ષમાં આઠમે ધરો આઠમનું વ્રત કરવામાં આવે છે, જે સંતાનોના લાંબા આયુષ્ય માટે કરાય છે. ત્યારબાદ સુદ પક્ષની એકાદશી પવિત્ર એકાદશીનું વ્રત આવે છે, જેમાં ઠાકોરજીને પવિત્ર ધરવામાં આવે છે. ત્યાર પછી પ્રદોષ વ્રતમાં શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની પૂજા કરાય છે, અને તે પછી ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવો તહેવાર રક્ષાબંધન એટલે કે નાળિયેરી પૂનમનું વ્રત આવે છે, જે દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અને તેની કથા સંભળાય છે. ત્યારબાદ વદ પક્ષ આવે છે, જેમાં વદ ચોથ એટલે કે બોળ ચોથનું વ્રત રાખી ગાય અને વાછરડાનું પૂજન કરાય છે. શ્રાવણ માસની વદ પાંચમે નાગ પાંચમનું વ્રત રાખાય છે, જે દિવસે નાગ દેવતાનું પૂજન કરી તેમને આગલા દિવસે પલાળેલા ચણા, મગ અને બાજરીનો ભોગ લગાવાય છે. તેના બીજા દિવસે રાંધણ છઠ આવે છે. આ દિવસે બહેનો રાંધી આગલા દિવસે શીતળામાનું વ્રત કરે છે અને મા શીતળામાની પૂજા કરી કથા વાર્તા સાંભળીને
ઠંડુ બનાવેલું ભોજન લઈ એકટાણું કરે છે. તેના બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો મહાપર્વ આવે છે. આ આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારબાદ શ્રાવણ માસની વદ એકાદશી, જે અજા એકાદશીનું વ્રત રાખી ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરવામાં આવે છે. અને તેના પછી શ્રાવણ માસની વદ પક્ષની ત્રયોદશી તિથિ આવે છે, જે દિવસે પ્રદોષનું વ્રત રાખવામાં આવે છે. ત્યારબાદ છેલ્લો દિવસ અમાસનો આવે છે. આ દિવસે ભગવાન શિવજીની મહાપૂજા શિવ મંદિરોમાં થાય છે અને ભગવાન શિવની કૃપા આશીર્વાદ પ્રાપ્ત કરાય છે. આમ આ શ્રાવણ માસમાં બને તેટલી ભગવાન શિવજીની આરાધના ઉપાસના કરવી જોઈએ અને આ પવિત્ર માસ દરમિયાન શિવ મહાપુરાણ, શિવ સહસ્ત્ર નામ અને ભગવાન શિવજીના પવિત્ર મંત્રોનો જાપ કરવો જોઈએ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળ્યા પવિત્ર શ્રાવણ માસનું મહાત્મ્ય અને જાણ્યા આ માસમાં આવતા વ્રત તહેવારો. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.